નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હું પિનાકિન મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજનો આ વિડીયો કે જે લોકો લેબોરેટરી ટેકનિશિયનની તૈયારી કરે છે એ લોકો માટે છે. અગાઉ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કોઈક ઇસ્યુના કારણે એ લોકોએ આ જાહેરાતને ફરીથી પાછી ખેંચી લીધી હતી અને જે ફોર્મ ભરવાની તારીખ જે આપવામાં આવી હતી એ તારીખે ફોર્મ પણ શરૂ થયા ન હતા. એટલા માટે હવે ગઈકાલે જે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને આચારસંહિતા જે પૂરી થઈ છે, એટલે આજે સવારે જે છે અલગ અલગ ભરતી જે છે એની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલી પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ લેબોરેટરી ટેકનિશિયન છે, જુનિયર ફાર્માસિસ્ટ છે, એફએડબલ્યુ છે, એમપીડબલ્યુ છે, આવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને જેમાંની એક ભરતી છે એ છે લેબોરેટરી ટેકનિશિયન. કુલ 108 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ ભરતીના ફોર્મ જે છે આજે એટલે કે 29 તારીખના રોજથી શરૂ થવાના હતા. બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ ગયા છે અને હવે આ ફોર્મ તમારે કઈ રીતે ભરવું, આ ભરતીમાં જે લોકો એપ્લાય કરી શકે છે એ લોકોને ફોર્મ કઈ રીતે ભરવું એ બાબતનો સ્ટેપ બાય સ્ટેપનો વિડીયો લઈને હું ખાસ આવી ગયો છું. એટલે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો આ વિડીયો એક વખત ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો. વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન કે જે પંચાયત સેવા પસંદગી મંડળની અંદર 108 જેટલી જગ્યાઓ માટે જાહેરાત કરી છે, એના ફોર્મ ભરવા માટેની શરૂઆત ક્યાંથી કરવાની છે, બરાબર છે, કઈ રીતે તમે ફોર્મ ભરી શકો છો, શું છે, આ બધી જ વિગતો તમને આ વિડીયોના મારફતથી આપવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ચલો, પહેલા તો તમારે ક્યાંથી ફોર્મ ભરવાનું છે તો ભાઈ ઓજસ ગુજરાત, બરાબર છે, ઓજસની વેબસાઇટ ઉપર જઈ તમારે ગૂગલની અંદર ઓજસ વેબસાઇટ સર્ચ મારવાની છે એટલે પહેલી જે વેબસાઇટ ખુલશે ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એના ઉપર જઈને ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી એ ક્લિક કરશું એટલે તમને આ પ્રકારનું ડેશબોર્ડ ખુલવાનું છે. આ પ્રકારના ડેશબોર્ડ પછી તમારે ક્યાં જવાનું છે તો ભાઈ તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનની અંદર એપ્લાય આપેલું છે, એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. આ ક્લિક કરી દેશો એટલે તમને આ પ્રકારનું એક ડેશબોર્ડ ખુલશે કે જેની અંદર અહીંયા સિલેક્ટ કરવાનું કહેશે કે જેમાં જીપીએસએસપી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનું જે છે એ ટેબ તમારે સિલેક્ટ કરવાનું છે. એના પછી શું થશે તો તમને અલગ અલગ ભરતીઓની જે છે એ ફોર્મ ભરવા માટેની વિગતો આપશે, જેમાં તમારે શેની અંદર ફોર્મ ભરવાનું છે તો ભાઈ લેબોરેટરી ટેકનિશિયન. તો અહીંયા જે છે તમારું સ્પેશિયલી આ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 ની ભરતી આપી છે, એની અંદર જઈ અને અહીંયા જે છે એ તમારે એપ્લાય ઉપર જે છે એ ક્લિક કરવાનું રહેશે, બરાબર. એના પછી એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ડેશબોર્ડ ખુલશે અને ત્યાર પછી અહીંયા ફરીથી તમારે એપ્લાય નાઉ ઉપર જઈ અને ક્લિક કરવાનું રહેશે. હવે એ કરશો એટલે તમને આ પ્રકારનું ડેશબોર્ડ ખુલશે. આની અંદર જે લોકોએ અગાઉથી એ કોઈ પણ ભરતીની અંદર ફોર્મ ભરેલું હશે એટલે કે જે ઓનલાઈન ઓજસ ઉપર જે છે જે લોકો ફોર્મ ભરેલા પ્રીવિયસમાં હશે તો એ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની, એ લોકોને ખબર જ હશે. પરંતુ જે લોકો આની અંદર પહેલી વખત ફોર્મ ભરે છે એને શું કરવાનું છે એની ખાસ ડિટેલ આપશું. જે લોકો અગાઉથી ઓનલાઈન ઓજસ ઉપર રજીસ્ટર છે એ લોકોએ તો અહીંયા સીધું એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરી અને ત્યાર પછી આગળ ફોર્મ ભરવાનું રહેશે, જેથી એની જે આગલી કોઈ પણ જે ડેટા છે એ ડાયરેક્ટ એના ફોર્મની અંદર જે છે એ ફિલઅપ થઈ જવાના છે. પરંતુ જે લોકો એક વખત જે છે એ ફરીથી પહેલા ફોર્મ ભરે છે, ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરે છે, એના માટે શું કરવાનું છે તો અહીંયા છે ને ન્યૂ રજિસ્ટર ઉપર જઈ અને ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવાનું છે. જેમાં સ્પેશિયલી વાત કરીએ તો અહીંયા જે રીતે રજીસ્ટ્રેશન કર્યા પછી તમને શું ખુલશે તો આ પ્રકારનું એક ડેશબોર્ડ ખુલશે કે જુઓ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 ક્લાસ 3, એના ઉપર જઈને તમને આખું ફોર્મ જે છે એ ખુલવાનું છે, બરાબર છે. હવે વાત કરીએ તો અહીંયા તમારી સરનેમ લખવાની છે, તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે, તમારા ફાધર અથવા હસબન્ડનું નામ અને એના પછી અહીંયા તમારું મધરનું નામ લખવાનું છે. ત્યાર પછી તમે મેલ છો કે ફિમેલ અહીંયા ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ લખવાની છે તમારે. એના પછી અહીંયા તમે મેરિડ છો, અનમેરિડ છો કે શું છો એ લખવાનું છે ને અહીંયા તમારી કેટેગરી જે છે એ તમારે સિલેક્ટ કરવાની છે. જનરલ છે, ઓબીસી છે, એસસી એસટી છે, જે કોઈ પણ કેટેગરીમાંથી આવતો હોય એ કેટેગરી. એના પછી નીચે જશો એટલે કોમ્યુનિકેશન ડિટેલ્સ આવશે, એની અંદર તમારે તમારું પરમેનન્ટ એડ્રેસ અને તમારે તમારું જે છે એ કરંટ એડ્રેસ લખવાનું છે. જો તમે પ્રેઝન્ટ એડ્રેસ છે જે જગ્યાએ રહેતા હોય એ પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું, તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ અને મોબાઈલ નંબર તમારો લખવાનું છે. ખાસ
આ મોબાઈલ નંબર જે તમે લખો એ તમારો મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ. સમગ્ર ભરતી દરમિયાન તમને કોઈ પણ નોટિફિકેશન, કોઈ પણ અપડેટ તમને આ મોબાઈલ નંબર ઉપરથી જ મળશે. એટલે ચાલુ મોબાઈલ નંબર નાખજો. ત્યાર પછી જે લોકોનું પરમેનન્ટ એડ્રેસ જુદું હોય તો એ પ્રકારે એનું લખવાનું છે, અને જો એનું પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો અહીંયા ક્લિક કરી દેવાનું, ઓટોમેટિક એનું પરમેનન્ટ એડ્રેસ પ્રેઝન્ટ એડ્રેસ પ્રમાણે આવી જશે. બરાબર છે. હવે વાત કરીએ ત્યાર પછી નીચે, તો અહીંયા તમારો મોબાઈલ નંબરને ફરીથી રીટાઈપ કરવાનો છે, નેશનાલિટી ઇન્ડિયન, અને અહીંયા ફરીથી તમારો ઈમેલ આઈડી જે છે એ લખવાનો રહેશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમારું જે કોઈ પણ ઉમેદવાર છે, ધારો કે સ્પોર્ટ્સ ની અંદર એને નેશનલ લેવલનું સર્ટિફિકેટ છે, સ્ટેટ લેવલનું સર્ટિફિકેટ છે, તો એ હોય તો જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમારે યસ કરવાનું છે, અને નો હોય તો નો કરવાનું છે. ત્યાર પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓ, જે લોકો દિવ્યાંગ આપણા ભાઈઓ બહેનો છે એ આમાં અપ્લાય કરતા હોય તો તમે દિવ્યાંગ છો તો યસ આપવાનું છે, નો હોય તો ના આપવાનું છે. એના પછી બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે, એના માટે તમારે કમ્પલસરી અહીંયા યસ આપવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ધારો કે કોઈ બહેન છે એ વિધવા બહેન છે અને ફોર્મ ભરવા માંગે છે, તો અહીંયા વિધવા હોય તો યસ આપવાનું છે, ને નો હોય તો નો આપી દેવાનું છે. ક્લિયર છે. ત્યાર પછી કોઈ પણ આપણા મિલિટરી મેન છે કે જે એક્સ સર્વિસમેન ફોર્મ ભરવા માંગતા હોય, તમે જો ધારો કે એક્સ સર્વિસમેન તો યસ આપવાનું, બાકી તો નો જ રાખવાનું છે. ત્યાર પછી તમે જે લોકો અત્યારે હાલમાં કોઈ પણ ઉમેદવાર છે એ ગુજરાત ગવર્મેન્ટની અંદર ગમે ત્યાં ફોર્મ જોબ કરતો હોય તો અહીંયા યસ આપવાનું છે, અને એના પછી તમારે નો આપી દેવાનું છે. બરાબર છે. હવે એના પછી વાત કરીએ તો અહીંયા નેક્સ્ટ આવશે લેંગ્વેજ પ્રિફરન્સી. લેંગ્વેજ ની અંદર તમને કઈ કઈ ભાષા આવડે છે એ અહીંયા ક્લિક કરવાનું છે. જો ઇંગ્લિશ હોય તો એને રીડ કરતા આવડે છે, રાઇટ કરતા આવડે, સ્પીક કરતા આવડતું હોય તો ત્રણેયમાં ક્લિક મારી દેવાનું. હિન્દી અને ગુજરાતીમાં બધામાં તમારે કમ્પલસરી ક્લિક કરજો, કારણ કે અહીંયા નોટિફિકેશનમાં જેવું લખેલું છે કે ભાઈ હિન્દી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ. બરાબર. એના પછી નેક્સ્ટ આવે એજ્યુકેશન ડિટેલ. એજ્યુકેશન ડિટેલમાં તમે શું કરેલું છે, બરાબર છે, એના વિશે અહીંયા તમારે કરવાનું છે સિલેક્ટ. જો તમે બેચલર ડિગ્રી ઇન બાયોકેમિસ્ટ્રી, બાયોટેકનોલોજી, કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી આ ચારમાંથી જે કંઈ પણ કરેલું હોય એ લોકો એમાં તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. તમારા પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ અહીંયા લખી દેવાના છે, અને તમારો કયો ક્લાસ છે એ તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી કઈ બોડીમાંથી, જીટીયુમાંથી કરેલું હોય, ગમે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલું હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે. કયા સ્ટેટમાંથી, પાસિંગ યર તમારું કયું હતું એ અહીંયા નાખવાનું છે. કેટલા ટ્રાયલની અંદર તમે પાસ કર્યું છે એ, અને તમારો લાસ્ટ જે તમારો સીટ નંબર હોય, બરાબર છે, એ તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી અહીંયા આવે છે કે મોર એજ્યુકેશન ડિટેલ્સ. બરાબર છે, કે ધારો કે તમે વધારે એની આગળ ભણ્યા છો તો એની ડિટેલ્સ તમારે નાખવી હોય તો એના માટે ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન, મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કોર્સ, મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, 1 યરનો લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગનો કોર્સ કરેલો હોય, 1 યર મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય, કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી. આ પ્રમાણેના તમે કોઈ પણ કોર્સ કરેલા હોય તો તમે અહીંયા નાખી શકો છો. એની પર્સન્ટેજ નાખવાની, ક્લાસ નાખવાનો, જે યુનિવર્સિટી નાખવાની, અને લાસ્ટ પાસિંગ યર જે છે એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાનું રહેશે. બરાબર છે. ત્યાર પછી આ બધું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે આ ખાસ વાંચી લેવાનું છે, અને વાંચ્યા પછી અહીંયા જે છે એ તમારે યસ ઉપર આવી અને સેવ કરી દેવાનું છે. આ સેવ કરી દેશો એટલે તમારું ફોર્મ જે છે અહીંયા સેવ થઈ જવાનું છે, અને એના પછી તમને તમારો અરજી ક્રમાંક જે છે, અરજી નંબર અહીંયા તમને બતાવી દેવામાં આવશે. આ અરજી નંબર ખાસ તમારે સાચવી રાખવાનો છે. બરાબર છે. આ અરજી નંબર તમારે ખાસ સાચવી રાખવાનો છે. હવે આ પ્રોસેસ થઈ ગયા પછી શું કરવાનું છે? આ પ્રોસેસ થઈ ગયા પછી ફરીથી તમારે મેઇન ડેશબોર્ડ ઉપર હોમ પેજ ઉપર આવવાનું, અને અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર. જે લોકો ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરે છે એ લોકો માટે, જે લોકો અગાઉ કોઈ પણ પરીક્ષાની અંદર ફોર્મ ભરેલું હશે એના અપલોડ થયેલા જ હશે, એટલે એને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ફર્સ્ટ ટાઈમ ફોર્મ ભરે છે એના માટે સ્પેશિયલી પહેલા અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર ઉપર જઈ અને એ ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારો એપ્લિકેશન નંબર પૂછશે. મેં હમણાં જ કીધું કે તમારે તમારો એપ્લિકેશન નંબર ખાસ સાચવવાનો છે. એ એપ્લિકેશન નંબર લખી, તમારી બર્થ ડેટ લખી, અને ત્યાર પછી નેક્સ્ટ જે છે આપવાનું છે. બરાબર. એ થઈ ગયા પછી તમને આવું ડેશબોર્ડ ખુલશે, જ્યાં તમારે તમારો ફોટોગ્રાફ અને તમારો સિગ્નેચર જે છે એ તમારે અપલોડ કરવાની છે. મિનિમમ સાઇઝ, મેક્સિમમ સાઇઝ કેટલી? તો 15 KB ની અંદર. બરાબર છે. અહીંયા ચોખ્ખું લખેલું છે કે 15 KB ની અંદર તમારે તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ.
અહીંયા તમારો ફોટોગ્રાફ અને અહીંયા તમારી સિગ્નેચર જે છે એ અપલોડ કરી દેવાની છે. આ થઈ ગયા પછી ફરીથી જે છે તમારે શું કરવાનું છે, હોમ પેજ ઉપર આવી જવાનું છે અને હોમ પેજ ઉપર આવી ગયા પછી તમારે તમારી એપ્લિકેશનને કન્ફર્મ કરવાની છે. બરાબર છે. કઈ રીતે? તો ભાઈ અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને કન્ફર્મ એપ્લિકેશન ઉપર જવાનું છે. જ્યાં સુધી તમે તમારી એપ્લિકેશનને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું અરજી જે છે એ ગણવામાં આવશે નહીં. બરાબર છે. એટલે કન્ફર્મ ઉપર જશો એટલે ત્યાર પછી તમને ફરીથી આ તમારો એપ્લિકેશન નંબર માંગવાનો છે, એ અહીંયા લખી તમારી બર્થ ડેટ ને અહીંયા કેપ્ચા કોડ લખીને ઓકે આપી દેવાનું છે. બરાબર છે. ઓકે આપી દીધા પછી જે છે તમને અહીંયા તમારું ડેશબોર્ડ ખુલશે. જે લોકો જનરલ કેટેગરીમાંથી આવે છે એ લોકોએ અહીંયા ફી ભરવાની છે. બરાબર છે. જે લોકો જનરલ કેટેગરીમાં નથી આવતા એ બધા લોકોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. એટલે કે ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ એ કોઈ પણ લોકો અહીંયા ફી ભરવાની નથી. બરાબર છે. માત્ર ને માત્ર આ ખુલી જાય એટલે કન્ફર્મ એપ્લિકેશન આપી દેવાની છે. પરંતુ જે લોકોએ જનરલમાંથી ફોર્મ ભર્યું છે, જનરલ કેટેગરીમાંથી આવે છે એ લોકો અહીંયા 100 રૂપિયાની ફી, કેટલી? 100 રૂપિયાની ફી જે છે એ તમારે ભરવાની રહેશે. અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર જઈ અને ત્યાર પછી અહીંયા આવો મેસેજ આવશે કે ભાઈ તમે કન્ફર્મ એપ્લિકેશન કરવા માંગો છો. આના પછી જો કોઈ પણ તમારે સુધારો કરવો છે તમને કરવા દેશે નહીં. બરાબર છે. એટલે એ જોઈ અને ત્યાર પછી અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર. આ થઈ ગયા પછી તમને આ પ્રકારનો ખુલશે કે જેમાં તમને કન્ફર્મેશન નંબર જે છે આપવામાં આવે છે. બરાબર. આ કન્ફર્મેશન નંબર પણ તમારે ખાસ સેવ કરીને રાખવાનો છે, એટલે કે સાચવીને રાખવાનો છે. એક તમારો અરજી નંબર અને ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર જે છે એ સેવ કરી રાખવાનો છે. અને તમારે જે લોકો જનરલ કેટેગરીમાંથી આવે છે એ લોકોએ ફી પણ ભરી દેવાની છે. ત્યાર પછી જે તમે આ થઈ ગયા પછી તમારે પહેલા વાર તો અહીંયાથી તમારી એપ્લિકેશનને પ્રિન્ટ કરી લેવાની છે અને પ્રિન્ટ કર્યા પછી તમારે અહીંયા જે લોકોએ 100 રૂપિયા ફી ભરવાની છે એ લોકોએ ફીસ ઓનલાઈન ગૂગલ પે, ફોન પે ગમે એનાથી તમે જે છે એ ભરી શકો છો. બરાબર છે. ત્યાર પછી જે લોકો ફી ભરે છે એ ફી ભર્યા પછીની તમારી રિસીપ્ટ પણ તમારે તમારી પાસે સાચવીને રાખી દેવાની રહેશે, જે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જ છે. બરાબર છે. ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે ફી ભરવાનું નથી. તો આ રીતે તમારું જે છે એ ફોર્મ તમારે ભરવાનું રહેશે. બરાબર છે. કે જે લેબ ટેકનિશિયન ની અંદર તમારે કઈ રીતે ફોર્મ ભરવું એનું સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જે છે એ લઈને ખાસ તમને સમજાવ્યું છે. હવે બીજી વાત કરીએ તો ભાઈ તમારે તૈયારી ક્યાંથી કરવી, લેબ ટેકનિશિયનની તૈયારી કરવી છે તો કઈ રીતે કરવી? તો ભાઈ આ લેબ ટેકનિશિયનની તૈયારી કરવા માટે લક્ષ્યમ એકેડમી દ્વારા જે છે સરસ મજાની બેચ લાવી છે. આમાં 3 બેચ લાવી છે. એક બેચ છે જે છે માત્ર ને માત્ર જે છે એ લાઈવ લેક્ચર્સ વિડીયોઝ અને તમારી પીડીએફ મટીરિયલ. બરાબર છે. કે જે 5499 રૂપિયામાં વિધાઉટ બુક તમને આવશે 5499 રૂપિયાની અંદર. ત્યાર પછી એક બીજી બેચ છે કે જેમાં તમને ટેકનિકલ બુક સાથે આવશે. આ બેચ ખરીદશો ત્યારે તમને ટેકનિકલ બુક તમારા ઘર સુધી જે છે એ પહોંચાડવામાં આવશે. આ બેચની પ્રાઇસ છે 5999 રૂપિયા. અને એના પછી ત્રીજી બેચ છે એ કઈ છે તો ભાઈ લેબ ટેકનિશિયનની બેચ કે જેમાં તમને 5 બુકનો કોમ્બો આવે છે. મેથ્સ, રીઝનિંગ, જીકે, ગુજરાતી અને 5મી બુક છે કે ટેકનિકલ. બરાબર છે. સ્પેશિયલ બુક છે ટેકનિકલની બુક. આ 5 બુકના કોમ્બા સાથે તમને આખો કોર્સ જે છે એ 6999 રૂપિયાની અંદર અવેલેબલ છે. બરાબર છે. આની વધુ કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે આપણી હેલ્પલાઇન નંબર આપેલા છે. બરાબર. આ હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને ખાસ કોન્ટેક્ટ કરજો. આ બેચ રિલેટેડ કોઈ પણ ઇશ્યુ હોય તો આમાં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ જે છે એ મળી જવાના છે. ક્લિયર છે? તો આ સરસ મજાનો વિડીયો કે જે લોકો લેબોરેટરી ટેકનિશિયનની તૈયારી કરે છે એને અહીંયા ફોર્મ ભરવું છે, કઈ રીતે ફોર્મ ભરવાનું, આ તમામ વિગતો જે છે આ વિડીયોના માધ્યમથી આપી છે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર સરસ મજાની મજા આવી હશે અને આ વિડીયોમાં કઈ રીતે ફોર્મ ભરવું એની માહિતી પણ મળી ગઈ હશે. તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયો સાથે, નવા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.